સુરતના હજીરામાં બંધ રૂમમાંથી એક યુવકની લાશ મળવા મામલે પોલીસે હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। આરોપીની હત્યા કરવામાં આવી હતી, જેથી પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે। સુરતના હજીરા વિસ્તારમાં આવેલા જૂના ગામમાં એક બંધ રૂમમાંથી એક યુવકની લાશ થોડા દિવસ પહેલા મળી આવી હતી। ભાડે રહેતા યુવકની લાશ રૂમમાંથી મળતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। ત્યારે તપાસ દરમિયાન મૃતકનું નામ સેરાસિંહ હરભજનસિંહ હોવાનું સામે આવ્યું હતું, જે હજીરાના જૂના ગામમાં કેટલાક સમયથી ભાડેથી રહેતો હતો। મૃતક ઈસમ અન્ય 2 ઈસમો સાથે ભાડેની રૂમમાં રહેતો હતો। પોલીસ દ્વારા બંને ઈસમોની તપાસ કરતા બંને ફરાર થઈ ગયા હતા, જે વાતને લઈ પોલીસને બંને ઈસમો પર શંકા ગઈ હતી, જેથી પોલીસે મૃતકનું ફોરેન્સિક પીએમ કરાવ્યા બાદ જાણ થઈ હતી કે યુવકની હત્યા કરવામાં આવી છે। હજીરા પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા અને હત્યા કરનાર બંને આરોપીઓને ઝડપી પાડ્યા। બંને આરોપીઓ મૃતકના રૂમમેટ હતા। મૃતક સાથે છેલ્લા ઘણા મહિનાથી તેઓ રહેતા હતા અને આરોપીઓ કોઈને કોઈ બાબતે અવારનવાર બોલાચાલી અને ઝઘડો કરતા હતા, જેથી આરોપીઓએ તેનું મનદુખ લાગી આવતા તારીખ 17ના રોજ મારામારી કરી હતી અને મૃતકનું માથું દિવાલ સાથે અફાડી દીધું હતું, જેથી તેનું મોત નીપજ્યું હતું। આ દરમિયાન સેરાસિંહ હરભજનસિંહના મોતને પગલે બંને આરોપી સરબતજીત ફુલવંતસિંહ અને અમૃતસિંહ સુબેસિંહની પોલીસે ધરપકડ કરી છે। મૃતક ઈસમ તથા બંને આરોપીઓ કોન્ટ્રાક્ટ પર હજીરા પોલીસ મથક વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીમાં કામ કરતા હતા। હાલ તો આ મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસ કમિશનર સર સુરત શહેર દ્વારા સુરત શહેર વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ થાય તો તે નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ। તે અંતર્ગત ગત રવિવાર તારીખ 17ના રોજ હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જૂના ગામમાં ફળિયામાં જે ભાડે આપેલ એક રૂમ હતી, તેમાંથી એક ઈસમની મરણ ગયેલ હાલતમાં લાશ મળી આવેલ હતી, જે દ્વારા તાત્કાલિક એડી રજીસ્ટર કરી હજીરા પોલીસ સ્ટેશન દ્વારા આગળની જે પીએમ ને વગેરે કાર્યવાહી હતી તે કરવામાં આવી। જે દરમિયાન જણાઈ આવેલ કે જે મરણ જનાર ઈસમ શેરાસિંહ હરભજનસિંહ રહેવાસી રૂમ નંબર 1 ભાવેશભાઈ પટેલની રૂમમાં ડેરી ફળ્યું તે મરણ જનાર ઈસમ છે અને તેમની સાથે તેઓના વતન પંજાબ ગુરદાસપુરથી અન્ય 2 ઈસમો પણ એ જ રૂમમાં રહેતા હતા અને તેઓની શોધખોળ કરતા મળી ના આવેલ પોલીસને શંકા ગયેલ અને જે મરણ જનાર છે તેઓનું ફોરેન્સિક પીએમ કરાવ્યા બાદ પોલીસે બીએનએસની કલમ 103, 1 અને 54 હેઠળ મર્ડરનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરેલ હતી। આ તપાસની અંદર ગણતરીના દિવસોમાં હજીરા પોલીસ સ્ટેશનની પીઆઈ તથા તેમની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓને શોધી કાઢવામાં આવેલ છે અને બંને આરોપી આ કેસમાં જે મરણ જનારના રૂમમેટ હતા તેઓની સાથે છેલ્લા 3 મહિનાથી આ રૂમમાં ભાડેથી રહેતા હતા અને તેઓની વચ્ચે અવારનવાર કોઈને કોઈ બાબતે અવારનવાર જે ઝઘડો થતો હતો તેનું મનદુખ રાખીને એ લોકોએ તારીખ 17એ પણ મરણ જનાર સાથે મારામારી કરેલ, તેનું ગળું દબાવેલ તથા દિવાલમાં માથું પછાડતા આ જે ઈસમ છે તેનું મૃત્યુ થયેલ હતું। આજે બંને આરોપીઓની હજીરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। સરબજીતસિંહ કુલવંતસિંહ ઉંમર 33 વર્ષ તથા અમૃતસિંહ સુબેકસિંહ ઉંમર 30 વર્ષ બંને મરણ જનારની સાથે આજ રૂમમાં ભાડે રહેતા હતા તથા ત્રણેય આરોપીઓ મરણ જનાર તથા બંને આરોપીઓ કોન્ટ્રાક્ટ ઉપર હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કંપનીમાં કામ કરતા હતા। આ આરોપીઓની હાલ ધરપકડ કરી ગુનાને લગત વધુ પૂછપરછ હજીરા પોલીસ સ્ટેશન દ્વારામાં કરવામાં આવી રહી છે। ત્રણેય આરોપીઓ પંજાબના હતા, એક સાથે રહેતા હતા અને નાની મોટી વાત, કારણ કે એક રૂમમાં રહેતા એટલે કામ કોણ કરશે, જમવાનું કોણ બનાવશે, એવી નાની બાબતોને લઈને મને તે આમ કેમ કીધું, એવી નાની બાબતોને લઈને તે લોકોની વચ્ચે વિવિધ વાતે ઝઘડા થતા હતા, જે અંગે પ્રાથમિક તપાસમાં આજુબાજુના રહેવાસીઓએ પણ પોલીસને જણાવેલ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।